બાકી તું રાખ. આ કોણ ગિફ્ટમાં આપે યાર? હું 1 મિનિટ ઊભો રહે. શું કરે છે યાર તું? શૈલી તને વાગી છે? સાંભળ, લાફો મારી દઈશ હું તને. પણ તે સાંભળ્યું મેં શું કીધું? છોકરીવાળા જોવાવાના છે, મને મારા લગ્ન નથી થતા. તે સાંભળ્યું મેં શું કીધું? મેં ઘરે વાત કરી દીધી છે ને આઈ ડોન્ટ કેર વોટ ધે સે. સાંભળ્યું મેં, પણ મારે એવું નથી. મારા ઘરવાળા જે કહે ને મારે માની લેવું પડે. એમની માન ને. ઓલી છોકરી લાવશે તારી માટે સમોસા ને કહેજે ઓ વાવ કેટલા ટેસ્ટી સમોસા છે નહીં, અને પછી લગ્ન કરી લેજે. લગ્ન નથી કરતો હું, પણ હવે શું કરવાનું છે ને મને નથી ખબર, એટલે જ તો તને પૂછવા આવ્યો છું. ઓહો, મને પૂછવા આવ્યો હા. છે? ઊભો થા. તારા પપ્પાને કોલ કર અને કહે કે હું શૈલીને પ્રેમ કરું છું. કેમ ફાટી ગઈ? ફાટી ગઈ ને? મને ખબર જ હતી. એક કામ કર, આમાં સામાન ભરાને નીકળ. શું કરે છે? તું ક્યારની કહે છે ને નીકળ નીકળ, એટલે જઉં છું. કેટલો બેશરમ છે તું. આપેલી ગિફ્ટ પાછી કોણ લઈ તો જાય? શું કરું હું? શું કરું? મેં તો કીધું ને શું કરવું છે. એ નહીં થાય. બીજો કોઈ ઓપ્શન હોય તો કે. ભાગી જાઓ. શું? હા, ભાગી જાઓ. યસ, જો આપણે લોકો અહીંયા છે અમદાવાદ, એટલે કે વેસ્ટ. હવે આપણી જોડે બચ્યા ખાલી 3 ઓપ્શન, નોર્થ, સાઉથ અને ઈસ્ટ. નોર્થમાં તો તમે લોકો જઈ નહીં શકો કારણ કે ત્યાં બહુ ઠંડી હોય છે. હવે સાઉથવાળાને હિન્દી નથી આવડતું, તમને લોકોને ઇંગ્લિશ નથી આવડતું, ત્યાં તો તમારે સ્ટેશનથી જ પાછું આવવું પડશે. હવે બચ્યું ખાલી ઈસ્ટ. ભાઈ ઈસ્ટ બેસ્ટ છે હા, કારણ કે ત્યાં તમને હોટલનો બી પ્રોબ્લેમ નહીં થાય. અને પ્લસ ત્યાં કોઈ પૂછે કે આ છોકરી કોણ છે તો કહી દેવાનું કે દીદી છે, કારણ કે ત્યાં દીદીની આગળ કોઈનું નહીં ચાલતું. હે શું કેવું? કેવો પ્લાન? શૈલી આ કેવું લાગે છે? પાગલ છો તમે બંને. આજ સુધી કોઈ અમને એવું કીધું નથી. તું છોકરી જોવા જાય છે, કપડાની ચોઈસ તારી ગર્લફ્રેન્ડને પૂછે છે. એક્સક્યુઝ મી, મને કેમ પાગલ કીધું? હું તો પ્લાન બનાવું છું. આ પ્લાન છે તારો? દીદી બોલો, હા, દીદી સામે કઈ નહીં ચાલે. હા તો તું કેમ ગુસ્સો કરે છે? તું કે ને કોઈ પ્લાન હોય તો. મને ખબર જ હતી કે તમને બંનેને નથી ખબર કે શું કરવું છે. મેપ આપ. જો આપણે અહીંયા અમદાવાદમાં છીએ. હવે આ શું છે? અરે આ ભાગવાના અલગ અલગ ઓપ્શન છે, મેં ડ્રોઈંગ કરીને રાખ્યું. ક્યાં વાત. સાંભળ, આપણે કુનુર જઈએ છીએ. કુનુર? પાસપોર્ટ જ નથી મારી પાસે. કુનુર તામિલનાડુમાં આવે. તામિલનાડુ? હે રજનીકાંત. અચ્છા ના, એવું કે નહીં યાર. ત્યાં મારો એક ફ્રેન્ડ રહે છે લકી. લકી? આ કયો ફ્રેન્ડ છે? ને આજ સુધી આપણે વાત કેમ નથી થઈ? ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે મારો. બેસ્ટ ફ્રેન્ડ છે? હા, કેમ? બેસ્ટ ફ્રેન્ડ છે તો શું? તો આ મેલ બેસ્ટ ફ્રેન્ડ ને બોયફ્રેન્ડ કરતા વધારે ફાયદા મળે. શું વાત નથી ખબર? કરે છે? હા, તું સિંગલ છે ને પાછું. ડન. ડન. કુનુર કેન્સલ. તું શક કરે છે મારી પર? આલે ફોન ચેક કરી લે. અરે યાર મેં ક્યાં કીધું હું શક કરું છું? હું ઇનસિક્યોર માણસ નથી. આ ઇનસિક્યોર માણસ છે, આના શક છે તાર પર. ભાઈ લે ફોન ચેક કરી લે. લકી નામ છે એનું. મેસેજ, ફેસબુક, ઇન્સ્ટા બધું ચેક કરી લેજે. ડિસ્ગસ્ટિંગ પીપલ ઇન ધીસ વર્લ્ડ. શું કહેતી હતી તું? આપણે ભાગી જઈશું તો તારા ઘરવાળા આપણો પીછો નહીં છોડે ને? હા, બહુ પ્રેમ કરે છે લોકો મને. આપણા લગ્ન થઈ જશે ને તો આપણું કોઈ કઈ નહીં બગાડી શકે. વાહ શું પ્લાન છે. ઓ ઇનસિક્યોર માણસ, કોલ લોગ કોણ ચેક કરશે? શું કહેતી હતી? પણ લગ્ન માટે આપણે કોર્ટમાં 1 મહિનાની નોટિસ આપવી પડશે, પછી જ આપણા લગ્ન થશે. ડન ડન. દંડન ના કર, 1 મહિના લકીના ઘરે રહેવું પડશે. તો એના પેરેન્ટ્સ? એ એકલો રહે છે. ભાઈ પછી તો ના જ જવાય ને યાર એના ત્યાં. તમારી પાસે કોઈ પ્લાન છે? તું કંઈક કે ને બીજો ઓપ્શન હોય તો. આ તને આટલી બધી રીલ્સ કેમ મોકલે છે? રીલ્સ તો નોર્મલ જ કહેવાય ને. રોનક, મારી પાસે આ એક જ ઓપ્શન છે. શું કરવું છે ભાઈ? અત્યારે તો આ ડન કરીએ. ચલો ચલો. ઓ ભાઈ ઓ કંઈ મળ્યું ફોનમાં? ના કંઈ હતું તો નહીં, પણ સાલું રીલ્સ બહુ મોકલે છે. કેવી રીલ્સ? અરે પેલા દાદા નથી આવતા દાઢીવાળા, માથે ટોપી પહેરે છે. મોદીજી? મોદીજી ક્યાં ટોપી પહેરે છે? પેલા દાદા યાર જેની દરેક લાઈન પાછળ પેલું વાવા કેવું શાયર, પડે છે. શાયર. હા એ શાયર શું નામ છે યાર એમનું? પેલું ગાલિબ ગાલિબ. મિર્જાની રીલ્સ બહુ મોકલે છે. અરે યાર લોચા પડ્યા ને. શેના લોચા પડ્યા યાર? બિચારો હેલ્પ તો કરી રહ્યો છે. અરે એ જ તો પ્રોબ્લેમ છે. આ હેલ્પ અહીંયા સુધી નહીં રોકાય. કાલે અમારા લગ્ન થશે, અમારા વચ્ચે ઝઘડા થશે ત્યારે હેલ્પ કરશે. ઓફિસથી હું થાકીને આવ્યો છું, મારો મૂડ નહીં હોય ત્યારે હેલ્પ કરશે. આ બેસ્ટ ફ્રેન્ડ નામના પ્રાણીને તું ઓળખતો નથી. શૈલી ક્યાં છે? હેલ્પ લેવા. શું હેલ્પ? ચાલો ફટાફટ હેલ્પ લેવાની વાતો કરે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ.
ચિંતા ના કર બેટા, આજે તારું કામ થઈ જ જશે. મહારાજ હા. બધું જોઈ લીધું છે, બરાબર છે ને? અરે એના 26 ગુણો મળે છે અને એમનો સંસાર સુખી જ છે. સંસાર તો સુખે જ ચાલે, ઘર સમૃદ્ધ હોય ને એટલે. લક્ષ્મીજી છે કે નહીં એ કહો. લક્ષ્મીની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે છોકરી આવે છે ને એના પગલાં બહુ જ સુખનિયાળ છે. લાલાને ગમી જાય એટલે આપણે ગંગા નાયા. લાલાને ગમે જ છે. જો બેટા, આજે તારે તારા જીવનનું સૌથી મહત્વનું કામ કરવાનું છે. કયું કામ? કઈ નહીં કરવાનું. પેલી છોકરી તારું મોઢું જોઈને ના પાડી દે ને, એ વાતનું ધ્યાન રાખવાનું. અને એના માટે ચહેરા પર સ્માઇલ અને જીભ પર હા રાખવાની. શું રાખવાનું? હા. તને પૂછ્યું મેં? નીકળ, બહાર નીકળ. અરે કાકા, બહાર નીકળ. મહેમાન આવે એમને લઈને આવજે એમ કહું છું. અને મહેમાનો ના આવે ત્યાં સુધી પાછો આવતો નહીં. ક્યાં ભટકાય છે આવા લોકો? ઉછળાની જેમ પાછળ ફરફર કરે છે. ફૂદું છે આ, ફૂદું. જીતેન્દ્રજી, અરે નમસ્તે. વેલકમ વેલકમ. આવો આવો આવો. નમસ્તે નમસ્તે. નમસ્તે. નમસ્તે નમસ્તે. ભાભી. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. હાય. હાય, આવો ને. બેસો બેસો. આવો. અહીંયા. સુખી થાવ, સુખી થાવ. તું પગે લાગ. મને નહીં, ત્યાં લાગ. થોયા. સુખી થાઓ. ખુશ રહો. શરમાય છે બહુ. બે યાર કાકા, છેક દૂર સુધી જઈ આવ્યો, કોઈ દેખાતું જ નથી. અભણ લોકો છે કે શું? લોકેશન મોકલ્યું તોય આટલી બધી વાર? એના મા બાપની વાત કરે છે. એ આવવાના હતા પ્રસંગમાં, પણ કદાચ રસ્તામાં રસ્તો ભૂલી ગયા છે. નહીં, કઈ વાંધો નહીં. આવી જશો બેટા, તાર મા બાપ આવી જશે. મહેમાનો આવી ગયા છે. આ જ છે મહેમાનો. નમસ્તે. એ નાસ્તો લઈએ, નાસ્તો. કામકરો છે છોકરો, કામ કર્યા કરે. સારું સારું. ફટાફટ હો. હા શૈલી, એ લોકો આવી ગયા છે. હા, જોયા મેં. ત્યાં શું ચાલી રહ્યું છે ને એક મિનિટની ખબર આપતો રહેજે. હા હા. તમે લોકો કેમ બેસી ગયા? જાઓ જાઓ, અંદર વાતો કરો. તમે લોકો હા પાડશો તો જ અમે કંઈક આગળ વાત કરી શકીશું ને. હા હા. શું કહો છો જીતેન્દ્રજી? એકદમ સાચી વાત છે તમારી. બાકી આજકાલના છોકરાઓ આપણું સાંભળે છે ક્યાં? હે? જા બેટા, વેદિકાને આપણું ઘર બતાવ. સ્માઈલ. સરસ. જા બેટા. ચલ કરુણ. તું ક્યાં જાય છે? પૂછડું છે? તમે જાઓ, તમે જાઓ. એક મિનિટ, આપણે સમોસા લઈ લઈએ. બહુ જ ભૂખ લાગી છે. હા, હું લેતો. અને જલેબી પણ. સારું. આમની ઓળખાણ ના પડી. આપવા જેવી નથી. ના એટલે આ છે ને લીલ છે, લીલ. લીલ? તળાવ હોય ને તળાવ, અમે લાંબા સમય સુધી પાણી એક જ જગ્યા પર રહે ને એટલે એના પર લીલ બાજી જાય. મારો દીકરો છે તળાવનું પાણી, અને આ એના પર બાજેલી લીલ. ચિંતા ના કરો, લગ્ન પહેલા લીલ સાફ કરાવી નાખીશ.
ભાન પડે છે? મહેમાન આયા હોય તો પહેલા નાસ્તો આપવાનો કે પાણી આપવાનું? પાણી પાણી લઈ લાવું છું અતિથિ દેવો ભવ. હા બોલ શૈલી. હા શું ચાલી રહ્યું છે ત્યાં? સમોસા ખવાઈ ગયા, હવે પાણી લઈને જઉં છું. અરે રોનક અને ઓલી છોકરી શું કરે છે? એ લોકો ગયા ઉપર રૂમમાં હે કેમ? વાતો કરવા. તો તું શું કરી રહ્યો છે ત્યાં બહાર બેઠો બેઠો? જઈને અંદર સાંભળ શું ચાલી રહ્યું છે. એ હું રૂમમાં જઈને શું કરું યાર? હું પૂછડું છું એનું. ફોન મૂક યાર, તું ફોન મૂક. સમોસા બહુ જ મસ્ત બન્યા છે યાર. આ જેમણે બનાયા એ અહીંના પરમાનન્ટ કુક છે. હા. એટલે મને અહીંયા રોજ મસ્ત જ ખાવાનું મળશે. તમને આવડે છે કુકિંગ? આવડે છે બેઝિક. શાક રોટલી, દાળ ભાત, થેપલા, હાંડવો અને ખમણ. ખમણ હું બહુ મસ્ત બનાવું છું. તમને શું ભાવે? ખમણ ચાલે એમ. હા તો આંગળી ચાટતા રહી જશો. સોરી, હું ખાવામાં જ પડી ગઈ. બહુ ભૂખ લાગી હતી. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. આ સાડી ક્યાંથી લીધી તમે? સાડી? હા. આસોપાલવની છે. કેમ? શું સાઈઝ છે? સાડીમાં સાઈઝ ના હોય. એટલે કે ઇન્ડિયન સાડી ઇન્ડિયન્સ જેવી જ હોય છે. નાની, મોટી, પતલી, લાંબી, ટૂંકી બધે એડજસ્ટ થઈ જાય છે. તમારે કોના માટે લેવી છે? અરે ના, લાઈક મારે કોઈના માટે લેવી નથી, જસ્ટ પૂછતો હતો. અરે સોરી, તમારે કંઈ પૂછવું હોય તો મને. હવે 10 મિનિટમાં તો શું પૂછીએ ને શું જાણીએ. આઈ થિંક ઇટ્સ અ લોંગ પ્રોસેસ. અને રહી વાત સારા ખરાબની, તો એ તો દરેકમાં હોય જ. તો થોડું તમે મારું ચલાવી લેજો, થોડું હું ચલાવી લઈશ. એટલું ઇઝી નથી જેટલું તમે કહો છો ને. જરા ઇઝી નથી. ઇટ્સ અ બ્લાઇન્ડ ગેમ. ધીરે ધીરે પત્તા ખુલશે. પણ આ જ તો થ્રિલ છે અરેન્જ મેરેજની. હો, એટલે એનો મતલબ તમારી હા છે? ટુ બી ઓનેસ્ટ, ના પાડવા જેવું તો કંઈ લાગતું નથી. પણ હા, એક વાતની ગેરંટી આપવી પડશે. શું? એકવાર હાથ પકડી લીધો પછી કોઈ પણ તકલીફ આવે, હાથ છોડવાનો નહીં. અરે ડરો નહીં, એટલું બધું અઘરું નથી. આપણે કરી લઈશું. પણ આ બધું તો જો તમને હું ગમતી હોઉં, પસંદ હોઉં. એવું ના થાય કે હું કંઈક જબરદસ્તી કરું છું. એવું બિલકુલ નથી, એવું બિલકુલ નથી. તો તમારી પણ હા છે? આપણી તો હા હતી છોકરાઓની પણ હા. Congratulations. Congratulations ભાભી. અને ક્યાં Congratulations બોલા? મારા હું કેમ ભાઈ. આટલું કોંગ્રેચ્યુલેશન્સ કે છે પણ? એક મિનિટ, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ? સવાર તો 26 ગુણ મળતા હતા, હવે પ્રોબ્લેમ? દક્ષિણા ઓછી પડી? ના ના, ગુણો 26 જ મળે છે. આવતીકાલથી લઈને 3 મહિના સુધી સગાઈનું એક પણ સારું મુહૂર્ત નથી. 3 મહિના? 3 મહિના સુધી છોકરા છોકરી સગાઈ વગર ફરે, સમાજમાં કેવું લાગે? બરાબર છે. શાંતિ રાખો, હું કંઈક કરું છું. મહારાજ, કંઈક તો રસ્તો ના હશે. ના ના ના, આવતીકાલથી 3 મહિના સુધી સગાઈનું એક પણ મુહૂર્ત નથી. બચી ગયા. શું? ફસાઈ ગયા. હા, એટલે કાલથી 3 મહિના સુધી મુહૂર્ત નથી રહ્યો, તો હવે આજનો દિવસ. આજે સગાઈ ને બધું તો હવે કરી રીતે કરી. નહીં પોસિબલ. કાલથી નથી ને? આજે તો થાય ને? આજે તો મુહૂર્ત છે ને? હા હા, આજે તો બહુ જ શુભ મુહૂર્ત છે. વાહ, છે આજે મુહૂર્ત. પણ એક દિવસમાં આટલી બધી તૈયારીઓ કરવાની? હા, એ જ. કહેવાય સગાઈની તૈયારીમાં કરવાનું શું હોય? 4 વડીલોના આશીર્વાદ ને 2 અંગૂઠી. એટલું જ જોઈએ ને વેવાણ? હા, જોઈએ તો એટલું જ. હા તો કઈ વાંધો નહીં, એક કામ કર, તારે અંગૂઠી આપ. તું એને પહેરાવ. લે બેટા, પહેરાવ. તાલી પાડો.